હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર. તો સ્વાગત છે તમારું મારા એક ન્યૂ વિડીયોમાં. તો આજે આપણે વાત કરશું એક ફિલ્મ લોકેશનની, અને આ કયા ફિલ્મનું લોકેશન છે અને હું ક્યાં ઊભો છું. તો મિત્રો વિડીયો જોજો કન્ટિન્યુ, મજા આવશે વિડીયો જોવાનું. અને તમે પણ ગુજરાતી પિક્ચર જોતા હોય તો તમને પણ ખબર હશે કે આ લોકેશન ક્યાંનું છે મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોરની એક ફિલ્મ આવી હતી દિવાળી ઉપર, જે બહુ જ સુપર હિટ થઈ હતી. બહુ જ સુપરહિટ. જે ફિલ્મ જોવા માટે લોકો મતલબ ટ્રેક્ટર ભરીને પણ આવતા હતા, અને જે 12 વાગ્યા પછી પણ એનો શો ચાલુ કરવો પડતો હતો અમુક થિયેટરની અંદર. તો એ જ પિક્ચરનું લોકેશન આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. એ તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો. તો તમે આ જોઈને તમને યાદ આવી ગયું હશે કે આ લોકેશન ક્યાંનું છે અને કયા પિક્ચરમાં અને કયા સીનમાં આ લોકેશન આવે છે. તો મિત્રો આપણે વાત કરીશું ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક એ એવી ફિલ્મ હતી કે એક અન્નદાતા એનું કેવી રીતે એનું અન્ન ઉત્પન્ન કરે છે અને એનું જીવન કેવું હોય છે અને કેવા સંઘર્ષો સાથે એને જીવન જીવવું પડે છે મિત્રો. તો એવી જ એક વાર્તા લઈને આપણા પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહ, એના ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા, અને એની અંદર શું કહેવાય કે આપણા એક ખેડૂતનું એક એક્ટ ભજવી રહ્યા એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, અને સાથે એમની સાથે હિરોઈન મમતાબેન હિરોઈન શ્વેતા સેન જે હતા. અને આ જ લોકેશન ઉપર એનું શૂટિંગ થયું હતું. તમે જ્યારે જુઓ છો તો લાસ્ટમાં જે લાસ્ટ સીન બતાવે છે વિક્રમભાઈ ઠાકોર જે કેસ લડતા હોય છે, જે કોર્ટની અંદર, આ જ કોર્ટ હોય છે. અહીંયાનું લોકેશન છે. અત્યારે આપણે લક્ષ્મી સ્ટુડિયોની અંદર ઊભા છો મિત્રો, અને લક્ષ્મી સ્ટુડિયોની અંદર આ જ લોકેશન તમે આવો તો તમને અહીંયા જોવા મળશે. આ કોર્ટ છે મિત્રો, અને કોર્ટની અંદર એક કેસ લડે છે, અને અહીંયા તમે બધું જોઈ શકો છો. જે આ જે જગ્યા છે ને, અહીંયા પાછળ અત્યારે વરસાદના કારણે બધું આવું થઈ ગયું છે. આ જગ્યા ઉપર બધી પબ્લિક ઊભી હોય છે, અને ડાયલોગ હોય છે કે ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. જે અહીંયા પબ્લિક પબ્લિક સાથે મીડિયા અને બધા અહીંયા આગળ હોય છે મિત્રો. અને આ જે તમે જોઈ રહ્યા છો આ લોકેશન, અહીંયા તમે જે આ લોકેશન છે, અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર આવે છે બહાર, અને અહીંયા બધા મીડિયાવાળા ચડી જાય છે. બધા એમનું ઇન્ટરવ્યૂ ને બધું લેવા માટે અહીંયાથી ઉપર ચડે છે વિક્રમભાઈ ઠાકોરનું. અને અહીંયા બધા વકીલો ને શ્વેતા સેનની એન્ટ્રી પણ અહીંયાથી પડે છે. હાલ અહીંયા લોક છે એટલા માટે હું તમને બતાવી નહીં શકું. અહીંયા લોક છે એટલા માટે હું તમને બતાવી નહીં શકું મિત્રો. તો અહીંયાથી વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી પડે છે લાસ્ટમાં, પેલું ફાળિયું બાંધીને, અને ખેડૂતનો કંઈ અલગ જ ઝલક હોય છે, અને લાસ્ટ સીન કંઈ જોવા જેવો હોય છે મિત્રો. તો આ જ લોકેશન છે, અને અહીંયા જે એમનું શૂટિંગ થયું હતું મિત્રો. તો આવા વિડીયો જોવા માટે તમે મને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને શેર કરો મારી ચેનલને, લાઈક કરો, કોમેન્ટ કરો મિત્રો. અને જો આવી રીતે કંઈ આ તમે વિચારતો છો કે આ મતલબ ઓરિજિનલ બનાવેલી છે? ના, ઓરિજિનલ નથી. એવું એક મતલબ થર્મોકોલથી આ બનાવેલી આવે છે મિત્રો. તો અહીંયા આ લોકેશન ઉપર એમનું શૂટિંગ થયું હતું મિત્રો, ખેડૂત એક રક્ષક ફિલ્મનું. અને અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર જાય છે. સામે બધા મીડિયાવાળા બધા ગામજનો જે બૂમ પાડી રહ્યા હોય છે કે ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, અને મીડિયાવાળા બધા અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા હોય છે. અને એ સીન તમે જોશો તો તમને યાદ આવશે કે ના, ખરેખર અહીંયાનું લોકેશન છે મિત્રો. તો મિત્રો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. અને તમને આ મારો વિડીયો ગમ્યો હોય, મારું લોકેશનના વિડીયો, ધાર્મિક સ્થળ બધા વિડીયો હું બનાવું છું, તો તમને પણ મારી ચેનલમાં મારા વિડીયો તમને ગમ્યા હોય મિત્રો, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ત્યાં સુધી મળીએ આપણે બીજા એક ન્યૂ વિડીયો સાથે મિત્રો. તો ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, અને કામ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ચલો બાય.